Hello my dear friends, let us start with solution of your NEET PST5. First question. In Bohr's atomic model, R, V, T and E are radius of orbit, speed of electron, period of revolution of electron and total energy of electron. Then which of the following is not indirectly proportional of quantum number small n? ગુજરાતી મીડિયમ માટે બોહર પરમાણુ મોડેલમાં R, V, T અને E અનુક્રમે કક્ષાની ત્રિજ્યા, ઇલેક્ટ્રોનની ઝડપ, ઇલેક્ટ્રોનના ભ્રમણનો આવર્તકાળ અને ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા હોય તો નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ ક્વોન્ટમ અંક n ના સમપ્રમાણમાં નથી? So that means કે આપણે બધાના ઇક્વેશન યાદ કરીએ, પહેલા R થી સ્ટાર્ટ કરીએ તો R is directly proportional to n square હતો, n square upon z square. V inversely proportional to n થશે. T again directly proportional to n cube થશે. E જે છે એ again inversely proportional to n square થશે. હવે તમને આમાં 1 by 1 ઓપ્શન તમે ચેક કરતા જાઓ. પહેલા એમ કીધું છે V into R, તો V into R તમે કરશો તો જો n square upon n એટલે V into R is directly proportional to n આવશે. આમાં નથી એવું કીધું છે તો એ તો ન આવે. B આપણે કરીએ R અને E, તો R અને E માં આપણે ચેક કરવા જઈએ તો R ની જગ્યાએ હું n square મૂકું છું, E ની જગ્યાએ હું n square મૂકું છું, n square કટ થઈ ગયો તો 1, તો R into E n ના directly proportional માં નથી. So that means B, that is your correct answer. તમે V by E કરશો કે T by R કરશો, T by R તો જો ક્લિયરલી દેખાય છે એક n આવશે એટલે T by R એ n ના proportional માં આવશે, V by E n ના proportional માં આવશે, એક R into E is directly proportional to 1 આવે છે તો E આપણે n ના proportional માં કહેશું નહીં. That's why B, that is your correct answer. Next question. A nucleus has binding energy per nucleon is equal to capital E. The energy required to make the first nucleon free from the nucleus is, where capital A is equal to atomic number. એક ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા E છે, તો તેમાંની પ્રથમ ન્યુક્લિયોનને ન્યુક્લિયસમાંથી છૂટું પાડવા માટે જરૂરી ઊર્જા. હવે તો આપણે ન્યુક્લિયસ લઈએ તો એની અંદર તમને ખબર છે કે ઘણા બધા પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ, તો પ્રોટોન આપણે વિચારી લઈએ કે જે આપણે રીતના બાઉન્ડ્રી પર રહેલા વિચારીએ એક પ્રોટોન પર બીજું પ્રોટોન જે છે એ રિપલ્સિવ ફોર્સ લગાડતા હશે, રાઈટ? અને એની આજુબાજુ બધા જે ન્યુટ્રોન છે તો એ ન્યુટ્રોન પ્રોટોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ હશે. તો સ્ટાર્ટિંગ ની અંદર શું થશે કે ફર્સ્ટ કોઈ એક પ્રોટોન હશે, કોઈ ન્યુક્લિયોનને તમારે બહાર લાવવો હશે તો વધારે એનર્જી આપવી પડશે. ધેટ મીન્સ ગ્રેટર ધેન E. કેમ? કારણ કે જેમ જેમ ન્યુક્લિયોન્સ બહાર આવતા જશે એની અંદર પ્રોટોન્સ ન્યુટ્રોન્સ ઓછા થતા જશે, તો ધેટ મીન્સ કે એની અંદર જે રિપલ્સિવ ફોર્સ છે એ ડિક્રીઝ થતું જશે. સો ધેટ્સ વાય પહેલા ન્યુક્લિયોનને તમારે સૌથી પહેલો જે ન્યુક્લિયોનને બહાર કાઢવો હશે એને વધારે એનર્જીની રિક્વાયરમેન્ટ પડશે. સો ધેટ્સ વાય ગ્રેટર ધેન E કરતા વધારે એનર્જીની જરૂર પડશે. આગળ વધીએ. હવે એવું કહે છે કે a diameter capital R cut from a disk of mass capital M and radius capital R. The circumference of the cut passes through the center of the disk. The moment of inertia of the remaining portion of the disk about an axis perpendicular to the disk and passing through its center is. ગુજરાતી મીડિયમ માટે M દળ અને R ત્રિજ્યા ધરાવતી એક તકતીમાંથી કેપિટલ R વ્યાસનો ભાગ એવી રીતે કાપવામાં આવે છે જેથી કાપેલ ભાગનો પરિઘ તકતીના કેન્દ્રમાંથી પસાર થતો હોય, તો બાકી રહેલા ભાગની તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલ લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. તો આ રીતની આપણે તકતી જે છે એ એઝ્યુમ કરીએ છીએ. અહીં આપણે આ રીતની તકતી લઈએ છીએ. આની અંદરથી આપણે ચેક કરવા જઈએ તો ડાયામીટર R ધરાવતી એક ડિસ્કનો આપણે કટ કરીએ છીએ. ડાયામીટર કેપિટલ R કટ ફ્રોમ અ ડિસ્ક ઓફ માસ m, એટલે આપણે ડિસ્ક લીધેલી છે. તમે આવી રીતની મોટું સર્કલ ડ્રો કરીને તમે વિચારી શકો. અહીંયા આપણે આવું વિચારીએ છીએ કે અહીંથી મેં આવી રીતની એક આ ડિસ્ક આમ કટ કરી છે, રાઈટ? કે જેનો ડાયામીટર R થશે એટલે ધેટ મીન્સ એની રેડિયસ r/2 થશે અને આ રેડિયસ આપણે ટોટલ R લઈ લઈએ છીએ, રાઈટ? તો અગેન m દળ અને આ ત્રિજ્યા ધરાવતી એક તકતીમાંથી આ ત્રિજ્યાને આ આખાનો આપણે જે માસ છે m કહીએ છીએ, એમાંથી r વ્યાસનો ભાગ એવી રીતે કાપવામાં આવે છે આટલો પાર્ટ જે છે એ આપણે કટ કરી લઈએ છીએ, આટલો પાર્ટ આપણે કટ કરી લઈએ છીએ કે જેથી કાપેલ ભાગનો પરિઘ, તમે જો ઇંગ્લિશ મીડિયમ માટે the circumference of the cut passes through the center of the disk, એના ડિસ્કમાંથી પાસ થાય છે. તો હવે આપણે જે રિમેનિંગ પાર્ટ છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાની છે. આ સેન્ટરને O કીધું અને આ સેન્ટરને O' કીધું છે. તો
તો પહેલા આપણે કમ્પ્લીટલી આખા ડિસ્કની મોમેન્ટ ઓફ ઇનર્શિયામાંથી જે પાર્ટ કટ કર્યો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે સબટ્રેક્ટ કરી નાખીએ એટલે રિમેઇનિંગ પોર્શનની તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી જાય. તો પહેલા કમ્પ્લીટ ડિસ્ક માટે એના હું સેન્ટર O માંથી અને એના જે પ્લેન છે એના પરપેન્ડિક્યુલર એક્સિસ ને અકોર્ડિંગ મોમેન્ટ ઓફ ઇનર્શિયા mr²/2 થશે. રાઈટ. હવે આપણે આ પોર્શનને લેશું કટ કરેલા પોર્શનની O' ને અકોર્ડિંગ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે I O' હું લખું છું કે આપણે જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લઈએ છીએ અહીંયા ઈ આ એક્સિસ ને અકોર્ડિંગ આપણે વાત કરી રહ્યા છીએ કે જે O' માંથી પાસ થાય છે. તો એની માટે અગેન m નહીં આવે m' આવશે, r નહીં આવે r/2 આવશે બીકોઝ ઓફ એની રેડિયસ r/2 છે હોલ સ્ક્વેર બાય 2 કહી દો. m' આપણે આવી રીતના ફાઇન્ડ કરી શકીએ કે પાઈ કેપિટલ R² એ કમ્પ્લીટ ડિસ્કનો એરિયા હોય ત્યારે એનું માસ m હતું. તો જે પાર્ટ કટ કર્યો જેની માટે આપણે લખી શકીએ પાઈ r/2 હોલ સ્ક્વેર એટલે પાઈ r²/4 હશે ત્યારે એનું માસ કેટલું. સો ધેટ્સ વાય નો m' કહી દઉં છું અને આને અકોર્ડિંગ આપણે લખી નાખીએ છીએ m/4 થઈ જશે, પાઈ r² કટ થઈ જશે તેનો માસ m/4 આવી ગયો. સો ધેટ્સ વાય m' ની જગ્યાએ m/4 r²/4 અને upon 2. સો ધેટ્સ વાય આ જે છે એ થઈ જશે mr²/4 multiplied 4 16 to 32. ઓકે આ I O' આવી ગયું. બટ તમારે આ તો જે તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી જે પાર્ટ કટ કર્યો એના સેન્ટરમાંથી પાસ થતી એક્સ ને અકોર્ડિંગ આપણે તો આ એક્સિસ ને અકોર્ડિંગ વાત કરવાની છે. તો હવે હું રિમેઇનિંગ પોર્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ રિમેઇનિંગ પોર્શન ફાઇન્ડ કરવા જઈ રહ્યો છું. તો ઇઝ ઇક્વલ ટુ જે ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા હતી આ એક્સિસ ને અકોર્ડિંગ એને I O કહી દઉં માઈનસ એટલા જે પાર્ટ કટ કર્યો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાની છે આ એક્સિસ ને અકોર્ડિંગ કે જે O માંથી પાસ થાય છે O' ને અકોર્ડિંગ છે. તો એની માટે તમે પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય કરી શકો. તો અહીંયા હું લખી નાખું છું I O' તો આવશે જ તે અને પ્લસ તમે એનું માસ જે છે m નથી m/4 છે અને ડિસ્ટન્સ r/2 હોલ સ્ક્વેર સો r²/4. હવે I O' તમે અહીંયા મૂકવા જશો તો mr² તમારી પાસે અહીંયા તમને ખબર જ છે 30 I O જે છે એને પહેલા હું મૂકી દઉં છું mr²/2 થશે માઈનસ આપણે અહીંયા I O' મૂકી દઈએ તો I O' જે છે એ છે mr²/32 and plus mr²/16. so that means કે અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરશો હવે તમે એટલે અહીંયા આવશે mr²/2 સોરી અહીંયા માઈનસ આપણે કરશું અને અહીંયા 16 32 એટલે આમ જોતા તમે 1/16 ને કોમન લઈ લો એક વખત તો 1/16 ને તમે કોમન લેશો એટલે mr²/16 ને બેટર છે આપણે કોમન લઈ લઈએ. સો mr²/16 ને હું કોમન લઈ લઈશ તો અહીંયા 1/2 + 1 એટલે 1/2 + 1 એટલે 3/2 વધશે અને હવે તમે એનો કેલ્ક્યુલેશન કરશો તો અહીંયા 32 આવશે. 32 16 multiplied to 32 minus 6 32 minus 6 that means 26 અને 26 divide by તમે હવે અહીંથી આપણે ચેક કરવા જશું તો again 26 divide by 16 multiplied 2 એટલે 32 multiplied 2 એટલે 64 so that means 26 mr²/64 આવશે એટલે 13/32 mr². D that is your correct answer. Next question. A solid sphere having mass m and radius small r rolls down an inclined plane. Then its kinetic energy is capital M દળ અને r ત્રિજ્યા ધરાવતો એક ઘન ગોળો ઢોળાવવાળા સમતલ પર ગબડે છે તો તેની ગતિ ઊર્જા તમને અહીંયા પૂછેલી છે. તો સિમ્પલ છે આપણે આવી રીતનો એક ઢોળાવવાળો તમને એને જે કીધેલું છે ઇન્ક્લાઇન પ્લેન એની ઉપર આપણે આવી રીતનો એક સોલિડ સ્ફિયર લઈએ છીએ જેનો માસ m છે અને રેડિયસ એની આપણે r કહીએ છીએ અને પ્યોર રોલિંગ કરે છે. પ્યોર રોલિંગ થતું હશે એટલે v = r ઓમેગા હોય તો એટ ધેટ ટાઈમ ઓમેગા = v/r લખી શકાય. હવે આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ તો પહેલા તમને એની આપેલી છે અને કઈ કઈ એનર્જી ધેન ઇટ્સ કાઇનેટિક એનર્જી તમને ફાઇન્ડ કરવાની કીધેલી છે. તો એક આપણે રોટેશનલ કાઇનેટિક એનર્જી પહેલા લેશું. રોટેશનલ કાઇનેટિક એનર્જી તો એ થશે 1/2 I ઓમેગા સ્ક્વેર 1/2 I ની જગ્યાએ સોલિડ સ્ફિયર છે એટલે 2/5 mr² અને ઓમેગા ની જગ્યાએ v સ્ક્વેર અપોન હું કેપિટલ R જ કહી દઉં છું. સો કેપિટલ R સ્ક્વેર કટ થઈ ગયા 2 થઈ ગયા તો 1/5 mv સ્ક્વેર મળશે. સેમ એવી રીતના ટ્રાન્સલેશનલ એટલે રેખીય ગતિ ઊર્જા ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો છો 1/2 mv સ્ક્વેર.
આને કહી દઈએ છીએ ઇક્વેશન નંબર 1, આને આપણે કહી દઈએ છીએ ઇક્વેશન નંબર 2. તમે 1/2 કરો, આઈધર 2/1 કરો, વોટએવર. તો અહીંયા તમને જે છે કાઇનેટિક એનર્જી ઓફ રોટેશનલ અપોન તમે કહી શકો છો કાઇનેટિક એનર્જી ઓફ ટ્રાન્સલેશનલ મોશન ઇઝ ઇક્વલ ટુ તમે અહીંથી લખી શકો છો 2/5, કારણ કે mv2 કટ થઈ જશે, 2/5 આવી જશે. હવે તમને અહીંયા એને કાઇનેટિક એનર્જી ધેન ઇટ્સ કાઇનેટિક એનર્જી કહી દીધું છે, નથી રોટેશનલ કીધી, નથી ટ્રાન્સલેશનલ કીધી. તો ટોટલ કાઇનેટિક એનર્જી KET, ટોટલ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી, એટલે હું સ્મોલ t કીધું છું, ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી પ્લસ રોટેશનલ કાઇનેટિક એનર્જી. હવે પહેલા તમે અહીંથી કોઈ પણ સપોઝ રોટેશનલ ની વેલ્યુ મૂકો, સો ટોટલ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી હું આમ નામ રાખું છું ke ઓફ t જે છે એ આમ નામ છે, અને પ્લસ રોટેશનલ કાઇનેટિક એનર્જી ને સબજેક્ટ કરું તો 2/5 ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી આવે, 2/5 into ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી સ્મોલ t, સોરી. તો અહીંથી તમે કેલ્ક્યુલેશન કરશો તો 5 એટલે પ્લસ 2 7/5 આવશે. સો ટોટલ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 7/5 into ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી. અને સેકન્ડ તમે આવી રીતની ચેક કરવા જશો, હવે તમારે શું કરવાનું છે કે અહીંયા આપણે રોટેશનલ ની વેલ્યુ મૂકી, એવી રીતના તમે ટ્રાન્સલેશનલ ની જગ્યાએ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો જો અહીંથી એક વસ્તુ ક્લિયર દેખાય છે, ટોટલ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ આપણને 7/5 જે છે 5 પ્લસ 2, યસ 7/5 ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી આપણને અહીંથી મળી ગઈ છે. અને અહીંયા તમને given જે છે